નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. લાવ્યો છું તમારી માટે શું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. આખા સત્ર દરમિયાન જે કાંઈ પણ અભ્યાસ કર્યો એ અભ્યાસને નીચોવવાનો સમય આવી ચૂક્યો છે અને એ નિચોડ લઈને હું તમારા માટે આવ્યો છું. ક્યાં? આપણા યુટ્યુબના પ્લેટફોર્મ પર, સરસ મજાના પ્લેટફોર્મ પર, ઓશન જ્ઞાન લાઈવ પર. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ આપણા વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટના સોલ્યુશનની શરૂઆત. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 7 આપણું પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 2 એનો આજે આપણે અભ્યાસ કરીશું. રેડી? અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 ભણી ચૂક્યા છીએ. જો એના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જવાની છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે? લેટ્સ રીડ મોર, એટલે કે જે પાછળ સપ્લિમેન્ટરી રીડર આપણને આપ્યું હોય છે ને, એનામાંથી જે છે આપણને પેરેગ્રાફ આપે અને એમાંથી આપણે સવાલોના જવાબ આપવાના. અને 10 ગુણનું, કેટલા ગુણનું? 10 ગુણનું પૂછાય છે. પણ મૂંઝાતા નહીં, દરેકે દરેક સવાલના સચોટ સોલ્યુશન તમને અહીંયાથી મળશે. ચલો સૌથી પહેલા આપણને પેરેગ્રાફ આપ્યો છે, એના આધારે સવાલ છે. વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા? કે ગંગાનો સોર્સ ક્યાં છે? તો ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. સર બેઠી લાઈન મળી ગઈ, લખી નાખવાનું. પૂછવાનું હોય, જુઓ તો લખી જ નાખવાનું હોય. ચલો, વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા? કે ઇન્ડિયામાં સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ કઈ નદી છે? તો ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ, ધ ગંગા. યસ, ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવર ઇન ઇન્ડિયા. ચલો, ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર્સ લોંગ. ગંગા કેટલા કિલોમીટર લાંબી છે? 2480. યસ, 2480 આવશે. ખાલી જગ્યા આર ધ લાઈફ લાઇન ફોર ધ મેનકાઇન્ડ. ખાલી જગ્યા જે છે એ લાઈફ લાઇન છે, લોકો માટે લાઈફ લાઇન સમાન છે. તો શું આવશે? રિવર્સ, એટલે કે નદીઓ. સિમ્પલ. જો આવી રીતે પપ્પુ દદુ કહેવાય. શું કહેવાય? પપ્પુ દદુ. આમાં માર્ક્સ કપાવા દેવાતા હશે. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપણે આપ્યો છે ભગીરથ વાળો. વોટ ડીડ ભગીરથ રિક્વેસ્ટ લોર્ડ શિવા? ભગીરથે ભગવાન શિવને શું વિનંતી કરી? ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા કમ, કે નીચે આવે, ટુ હેલ્પ ગંગા. રેડી? કે ગંગા જે છે નીચે આવે, ટુ કમ ડાઉન ટુ ધ અર્થ, પૃથ્વી ઉપર આવે. ચલો, વોટ ડીડ લોર્ડ શિવા આસ્ક ગંગા ટુ ડુ? ગંગાએ જે છે ભગવાન શિવે ગંગાને શું કહ્યું? તો હી આસ્ક્ડ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ આઉટ હિઝ લોંગ હેર. ભગવાન શિવે જે છે ગંગાને કહ્યું કે મારા લાંબી જટાઓમાંથી તમે વહો. હીની જગ્યાએ શું આવશે? ધ લોર્ડ શિવા. ઓકે, લોર્ડ શિવા આસ્ક્ડ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ આઉટ હિઝ લોંગ હેર. બેઠો જવાબ મળે છે પેરેગ્રાફમાંથી. ખાલી આપણે પહેલો શબ્દ એટલે કે વાક્યના કરતા જ ફેરવવા પડ્યા. હાલો આગળ. વેન ગંગા ફ્લોડ ઓવર ધ એશિસ ઓફ સાગરાસ સન. કે જ્યારે ગંગા જે છે સાગરના પુત્રો સામે, પુત્રોની માથેથી અને રાખ સામેથી જે છે પસાર થાય છે, ત્યારે શું થાય છે? તો જો, they all came to life again. તેઓ ફરીવાર જીવન મેળવી લે છે. તો પહેલું એટલું વાક્ય બેઠું મારી દેવાનું છો સંસ સુધી. પછી બેઠું they all came to life again. હાલ, ભગીરથ રિક્વેસ્ટેડ ટુ હેલ્પ ટુ ગંગા. કે કોને વિનંતી કરી હતી? શિવ ભગવાનને. યસ, લોર્ડ શિવા આવશે. અને ગંગા કેમ ડાઉન ટુ અર્થ, કેવી રીતે? તો કે સ્લોલી, જેન્ટલી. જેન્ટલી જે છે, જેન્ટલી ધીમેથી, ધીમે ધીમે જે છે નીચે આવી ગયા. સિમ્પલ. ચાલો આગળ વધીએ. વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી? શા માટે પેલા વૃદ્ધ માણસને ગુસ્સો આવ્યો હતો? ધ ઓલ્ડ મેન વોઝ એંગ્રી બીકોઝ સાગર્સ સન ડિસ્ટર્બ હિમ. વૃદ્ધ માણસને ગુસ્સો આવ્યો કારણ કે સાગરના પુત્રોએ જે છે તેમને ખલેલ પહોંચાડી હતી. વોટ ડીડ ઓલ્ડ મેન ડુ? કે પેલા વૃદ્ધ માણસે શું કર્યું? બરોબર, તો વૃદ્ધ માણસે શું કર્યું? તો he became so angry that એને એટલો બધો ગુસ્સો આવ્યો કે he burnt સાગરાસ all sons ashes. એને સાગરના બધા પુત્રોને સળગાવી નાખ્યા. બોલો, હીની જગ્યાએ શું આવશે? ઓલ્ડ મેન. The old man becomes so angry that he burnt all of Sagar's sons to ashes. આ હીની જગ્યાએ ઓલ્ડ મેન લખી નાખવાનું છે. હાલ, Sagar's sons could not find the horse. સાગરના પુત્રોને ઘોડો ન મળ્યો કારણ કે ઈ ઓન ધ લેન્ડ, જમીન ઉપર ન મળ્યો, એટલે એ પાતાળામાં ગયા હતા. પછી ચાલો આગળ વધીએ.
વોટ ડીડ ભગીરથ પ્રે ટુ ગંગા, કે ભગીરથે ગંગાને શું પ્રાર્થના કરી? તો ભગીરથ પ્રેડ ટુ ગંગા, ભગીરથે ગંગાને પ્રાર્થના કરી ટુ કમ ડાઉન ટુ ધ અર્થ, કે એ પૃથ્વી પર આવે, એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન, અને ફરીવાર એમના ભાઈઓને જીવનદાન આપે. ચલો, વેર વોઝ ગંગા, ગંગા ક્યાં હતા? સ્વર્ગમાં હતા. ગંગા વોઝ ઇન હેવન. ત્યારબાદ વોટ કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ, કે પુત્રોને નવું જીવન કોણ આપી શકે એમ હતું? તો કોણ? તો કે ગંગા નદીનું પાણી. વોટ છે એકચ્યુઅલી, વોટ શું આપી શકે એમ હતું? તો ધ વોટર ઓફ ગંગા, ગંગા નદીનું પાણી, ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ, એ દીકરાઓને જે છે નવું જીવન આપી શકે એમ હતી. ચાલો હવે આગળ વધીએ. ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન, કે ગંગાને બીક હતી કે એનું જે ફોલ છે, મતલબ સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર સીધા પડશે તો શું થશે? તો બ્રેક ધ અર્થ, પૃથ્વીને તોડી નાખશે. ગંગા વોઝ હેપી ટુ બી, ગંગા જે છે ને પૃથ્વી ઉપર આવવામાં કઈ વાંધો નહોતો, ટુ હેપી ટુ બી ઓન ધ અર્થ. આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 7 ના વિદ્યાર્થીઓને મળી શકે છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. વિડીયો ફોર્મેટ તો છે જ, પણ પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન પણ તમારા માટે તૈયાર કર્યું છે, જે પીડીએફ તદ્દન ફ્રી ને ફ્રી આપણી પાસેથી તમે મંગાવી શકશો. એ પીડીએફ ક્યાંથી મેળવવાની? તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, એમાં બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 7 છે. ધોરણ 7માં નહીં, તમારે જવાનું ક્યાં? ધોરણ 8માં. એ ધોરણ 8 ની અંદર તમને રિવિઝન સ્ટાન્ડર્ડ 7 લખ્યું હશે, એમાં જે છે તમને ફોલ્ડરની અંદર આ વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી મળી જશે. સાથે સાથે મળશે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના પેપર અને એના સોલ્યુશન અને અસાઇનમેન્ટના સોલ્યુશન તદ્દન ફ્રી. ધોરણ 9 8માં તમને શું શું મળશે? તો ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસ, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયના સોલ્યુશન તમને ફ્રી મળવાના છે. બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળવાના છે. બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળવાના છે. યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજું ઘણું બધું તમને મળવા પાત્ર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાનું થતું જ નથી. હવે મૂંઝાને કા હોતા હી નહીં હે. આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો યુનિટ નંબર 2 ના સવાલ જવાબોમાં આગળ વધીએ. ઉપર આપણને જે છે પેરેગ્રાફ આપ્યો છે. સવાલ છે, વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન હોલિડે, કે શા માટે બેન એવું બોલ્યો? તો ભાઈ બેન સેડ ધીસ બીકોઝ હી ફાઉન્ડ ઇટ અનયુઝ્યુઅલ, એને એ અનયુઝ્યુઅલ અસામાન્ય લાગ્યું ધેટ ટોમ વોઝ વર્કિંગ ઓન અ હોલિડે, કે ટોમ હોલિડેના દિવસે, રજાના દિવસે પણ કામ કરે છે, ઇન્સ્ટેડ ઓફ રિલેક્સિંગ ઓર પ્લેઇંગ, આરામ કરવાને બદલે કે રમવાને બદલે કામ કરે છે. ચાલો, who wanted to make fun of Tom, કે કોને ટોમની મજાક ઉડાડવી હતી? કોને? તો કે બેનને. what do you call work, કોણ બોલ્યું? આ તો બોલ્યું તું કોણ? ટોમ ખુદ બોલ્યો હતો કે તું આને કામ કે છે? આ થોડું કામ છે, આ તો આનંદ છે. ચાલો, ડીડ આંટ પોલી અલાઉ ટોમ ટુ ગો એન્ડ પ્લે, કે શું આંટ પોલીએ જે છે ટોમને રમવા જવાની અને બહાર જવાની પરવાનગી આપી? અને શા માટે? તો પહેલા તો યસ, હા, આંટ પોલી અલાઉડ ટોમ ટુ ગો એન્ડ પ્લે, બહાર જાઓ ને રમો પરવાનગી આપી, બીકોઝ શી વોઝ પ્લીઝડ વિથ હિઝ એક્સલન્ટ વર્ક, કારણ કે આંટ પોલી ખુશ થઈ ગઈ હતી ટોમના કામથી. ઓન ધ ફેન્સ. હુ વોઝ સરપ્રાઇઝ, કોણ આશ્ચર્યચકિત થઈ ગયું? કોણ? તો કે આંટ પોલી. પછી વોટ ડીડ આંટ પોલી ગીવ ટોમ, આંટ પોલીએ ટોમને શું આપ્યું? એક સરસ મજાનું સફરજન, એન એપલ. ચાલો આગળ વધીએ. who was particular about the fence, કે પોતાના કામ પ્રત્યે પર્ટિક્યુલર કોણ હતું ફેન્સના કામ માટે? તો આંટ પોલી. આંટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. પછી she will kill me, કોણ બોલ્યું આવું? તો કોણ બોલ્યું? ખુદ ટોમ બોલ્યો હતો. ચલો ત્યારબાદ આગળ વધીએ આપણે. who was getting interested in with white washing, who was getting interested in white washing, કે કોને વ્હાઇટ વોશિંગમાં એટલે કે ચૂનો ધોળવામાં જે છે ઇન્ટરેસ્ટ જાગ્યો? કોને જાગ્યો? ટોમના ફ્રેન્ડને, બેનને. બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન ધ વ્હાઇટ વોશિંગ. ત્યારબાદ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, કે હું થોડુંક એવું વ્હાઇટ વોશ કરું? કોણ બોલ્યું? ટોમનો ફ્રેન્ડ, બેન. ટોમ વર્કડ લાઈક, કે ટોમ કામ કરતો કે જાણે એક આર્ટિસ્ટ હોય, કલાકાર હોય ને જેમ જે છે એ વ્હાઇટ વોશ કરતો હતો. બેન વોઝ ગેટિંગ, બેનને શું થતું હતું? એમાં ઇન્ટરેસ્ટ જાગતો હતો, ઇન્ટરેસ્ટેડ. યસ. હાલો આગળ વધીએ. યુનિટ નંબર 3.
શું કહે છે? વેર ડઝ પિચર પ્લાન્ટ ગ્રો? આ પિચર પ્લાન્ટ ક્યાં ઉગે છે? ક્યાં ઉગે છે? ધ પિચર પ્લાન્ટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. એશિયાના ગરમ વિસ્તારોમાં ઉગે છે. પછી વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ? એ પ્લાન્ટ શું પ્રોડ્યુસ કરે છે? ધ પ્લાન્ટ પ્રોડ્યુસીસ સ્વીટ જ્યુસ. એક સ્વીટ જેવું, એક જ્યુસ જેવું જે છે, મધ જેવું જ્યુસ પેદા કરે છે. ધ ઇનસાઇડ વોલ્સ આર, તો ઇનસાઇડ વોલ કેવી હોય છે? સ્લીપરી, લપસણી હોય છે. ચલો ત્યારબાદ ધ ઓફ ધ પ્લાન્ટ, ખાલી જગ્યા ઇઝ રેડ, તો ધ રીમ ઓફ ધ પ્લાન્ટ, આ રીમ આવશે, ખાલી જગ્યા છે અહીંયા. ધ શેપ ઓફ ધ લાઇક અ પિક્ચર, ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પિક્ચર. બરોબર, ખાલી જગ્યા છે, બંનેમાં રીમ રીમ જવાબ આવશે. ચાલો આગળ. વોટ ડઝ લિક્વિડ લુક લાઇક? એ લિક્વિડ કોના જેવું લાગે છે? તો લિક્વિડ લુક્સ લાઇક ડ્યુ ડ્રોપ્સ. એ લિક્વિડ જે છે ઓલા ડ્યુ ડ્રોપ્સ એટલે કે ઝાકળની બૂંદો જેવું લાગે છે. વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ લીફ કવર્ડ? કે લીફનો, પાંદડાનો ઉપરનો ભાગ શેનાથી કવર થયેલો હોય છે? ધ અપર પાર્ટ ઓફ ધ લીફ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ્સ ઓફ લિટલ હેર્સ. હજારોની સંખ્યામાં નાના નાના વાળ હોય છે એના ઉપર. What happens when the insect is stuck to other hair? When the insect is stuck to the one of the hair, all of the other hairs start bending. તો બધાય હેર જે છે ધીમે ધીમે બેન્ડ થવા માંડે છે, વળવા માંડે છે, અને રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ. અને ધીમે ધીમે જીવજંતુને પોતાની અંદર જે છે આવરી લેવાનું શરૂ કરે છે. ચાલો આગળ વધીએ. ધ સનડ્યુ ઇઝ પ્લાન્ટ. તો સનડ્યુ કેવું પ્લાન્ટ છે? ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ છે, કીડાઓને ખાઈ જાય એવું પ્લાન્ટ છે. ચલો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, બીજી એક ખાસ વાત કે અમે છે ને તમારા ધોરણ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે સરસ મજાનું. એ વોટ્સએપ ગ્રુપમાં છે ને અમે બધી અપડેટ્સ નાખતા હોઈએ છીએ, તમારા ધોરણ લગતી બધી. ખાલી ઇંગ્લિશ નહીં એવું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયની અપડેટ્સ જે છે અમે વોટ્સએપ ગ્રુપમાં એડ કરતા હોઈએ છીએ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક જે છે નીચે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ઓકે. અને હા, આપણા કોર્સને લગતી, આપણી બેચને લગતી કાંઈ પણ સવાલ હોય, કાંઈ પણ માહિતી જોતી હોય, સ્વાગત છે. એની ટાઈમ તમે આવી જાઓ. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં આપણો મોબાઈલ નંબર છે 7046222254. તો ચાલો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા 7મા ધોરણ અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 2A. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 2B નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.